જસદણ તાલુકાના આટકોટમાં જાનબાઈ માતાના મંદિરે સોમૈયા પરિવાર દ્વારા વીરબાઈ માના પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ। તે આટકોટના સોમૈયા પરિવાર દ્વારા જાનબાઈ માતાના મંદિરે વીરબાઈ માની પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધૂન ભજન સત્સંગનું આયોજન કરાયું હતું। વીરબાઈ માની સ્થાપના કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા, મહાપ્રસાદનો લાભ લીધો હતો। સોમૈયા પરિવાર દ્વારા વીરબાઈ માની પુણ્યતિથિનું આયોજન કર્યું હતું, જે કે સિંગુદાસી સાથે કરશન બામટા આટકોટ। આજ રોજ આટકોટ મુકામે જાનબાઈ મંદિરે સોમૈયા પરિવાર દ્વારા વીરબાઈ માની 149મી પુણ્યતિથિ નિમિત્તે પ્રસાદનું અને ધાર્મિક બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક રઘુવંશી સમાજ ને આટકોટ ગામના હોય કે આસ્થાને જેટલા સનાતન ધર્મ સાથે જોડાયેલા હોય સમગ્ર લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રસાદ લેવા માટે આવેલા છે। અને વીરબાઈ માની સાથે હંમેશને માટે સોમૈયા પરિવાર સાથે આટકોટ ગામના વતની હોય જે ખૂબ દિલથી જોડાયેલા છે, કારણ કે વીરબાઈ માનું એવું છે કે જલારામ બાપા જે વીરપુરમાં આજે એને અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, તો એના જલારામ બાપા જાન લઈ અને આટકોટ મુકામે જ આવેલા હતા। એટલે જેટલું યોગદાન જલારામ બાપાનું નામ આજે જે રીતે છે આગળ, એમાં સમગ્ર યોગદાન વીરબાઈ માએ આપેલું હતું। તો વીરબાઈ માની સાથે સમગ્ર સમાજ, સમગ્ર આટકોટના વતની હોય કે અન્ય લોકોનું વિશ્વમાં એકમાત્ર મંદિર અહીંયા આટકોટમાં જે છે એની ઉજવણી આજે ખૂબ ભાવભરી રીતે થઈ રહી છે અને ખૂબ ધાર્મિક રીતે અને આસ્થાની સાથે સમગ્ર લોકો જોડાયેલા છે। જય વીરબાઈ માતા।